ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ઘણા દિવસ પછી પાછા આજે આપણે લાઈવ આવી ગયા છીએ. સરકારી સ્કૂલ વિશે આજે થોડીક વાત કરવી છે. ચાલો બધા ઝડપ જોડાઈ જાય એટલે વાત કરી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. સરકારી સ્કૂલમાં કેવું છે ખબર? અત્યારે તો શું પ્રવેશ ઉત્સવ ચાલુ છે ને, તે મને નહીં બોલતા આવડતી. પ્રવેશ ઉત્સવ ચાલુ છે સ્કૂલમાં સરકારી, ખબર? પછી સ્કૂલેથી આપણી, મને તો વધારે ન ખબર હોય, પણ આપણી દીકરીઓ ત્યાં જાય ને ભણવા એટલે વધારે ખ્યાલ આવ્યો. મને એવું કેવડાવ્યું કે એક દીકરીના સ્કૂલ ડ્રેસની આટલી ફી ભરવાની છે. એટલે મેં કીધું સરકારી સ્કૂલમાં ગવર્મેન્ટ તરફથી સ્કૂલ ડ્રેસ ના હોય તો કે શિષ્યવૃત્તિ જમા થાય એમ, કોઈની 2000 ને કોઈની 3000 ને ધોરણ પ્રમાણે એમ. એટલે મેં કીધું ક્યારે જમા થાય? તો કે 11મા અથવા 12મા મહિનામાં જમા થાય, એવું મને સ્કૂલમાંથી કીધું. પછી એ સર ટીચરનો તો વાક ન કહેવાય, એટલે મેં કીધું ચાલો એ તમારો વાક નથી, એ ગવર્મેન્ટનો વિષય છે. તો હું લાઈવ થઈને જ આ વિષય ઉપર વાત કરીશ કે તમે શાંતિથી બેસો ને, કે તમે અત્યારે પ્રવેશ ઉત્સવ ચાલુ કર્યા છે હે ને? સરસ. લ્યો, તો તમે ફોટા પાડવા કર્યા છે કે બધી દીકરીઓ કે દીકરા સુધી જે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોય એને બધો તમારો સરકારી ગવર્મેન્ટનો જે યોજના હોય એનો લાભ મળવા માટે છે? તો તમે સ્કૂલ ડ્રેસ એમ નહીં, ડાયરેક્ટ સ્કૂલ ડ્રેસ નાના મોટી સાઈઝના બનાવીને ન આપી શકો? એના પછી કોઈના 450 ભરવાના, કોઈના 430 ભરવાના, કોઈના આટલા ભરવાના. આ તો મને કાંઈ આ લોજિક સમજાતું નથી. તમારે આપવા જ છે તો સ્કૂલ ચાલુ થાય ત્યારથી શિષ્યવૃત્તિ આપી દો, એટલે એમાંથી સ્કૂલ ડ્રેસ લઈ લે. ક્યારેક છે ને તો આ કાંઈ સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે, એ જ નથી સમજાતું. કે વાંથી તો બધી મોદી સાહેબે તારે આટલી ફાળવણી ગ્રાન્ટ આપી હોય, આટલું આપ્યું હોય શિક્ષણ માટે ને, કન્યા માટે ને, દીકરા માટે ને, પેલા માટે ને, ઓના માટે ને, ખેડૂત માટે ને, પણ કોઈને ટાઈમે પહોંચતું નથી. એ ક્યાં અટવાય છે ને એ એક પ્રશ્ન છે. એ ક્યાં અટવાય છે ને એનો આ મેઇન પ્રશ્ન છે. બીજા કંઈ ભરવાના કીધા હતા? ખાલી આ જ ભરવાના સ્કૂલ ડ્રેસના જ. બીજું ચોપડાની બધું આપે. પૈસા તો આપણે ભરી દીધા બધાના સ્કૂલ ડ્રેસના, પણ ચોપડાને એવું ખાલી આપે. સ્કૂલ ડ્રેસ આપણે લેવાનો. હા, એ તો આપે. પાઠ્યપુસ્તકની તો આપો જ છો, હાલો તમે. પણ આ એક મને નથી સમજાતું. મારે આના વિશે ને થોડુંક જાણવું છે. હવે મારે આખી છે ને ગૂગલમાં વેબસાઇટ ખોલવી જોશે ગવર્મેન્ટની, જાણવું પડશે કે તમારા શું રૂલ્સ છે ને શું મળવા પાત્ર છે દીકરા દીકરીનું સરકારી સ્કૂલમાં ભણતા હોય એને. અમે ભણતા ત્યાં તો બધું આપતા. કોઈનામાં ખબર હોય તો કહેજો. અને તમારી આ બધી આવી જે ખોટી સિસ્ટમો છે ને એને બંધ કરો. કાં તમે આ રોડ ઉપર કોન્ટ્રાક્ટ બધાને આપ્યા હોય, રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. અત્યારે રોડ ઉપર કેટલા ખાડા હોય, પણ તમે એમ કહો હેલ્મેટ પહેરો એક્સિડન્ટ માટે. અહીં બેસો બી. હેલ્મેટ કંપનીવાળાને કમાવા માટે જ આ બધા કરતા હશો ને નાટક, અને પબ્લિકને ખાલી કરવા માટે. તમને એટલી બધી બહુ ચિંતા હોય તો જેને આ કોન્ટ્રાક્ટ આપો, અત્યારે રોડ ઉપર કેટલા ખાડા છે. અમારે હમણાં જ અમારે 2 દિવસ પહેલાં ગોપીબેન જ બિચારા પડ્યા એવા ખાડામાં. પાણીની ખબર હોય નહીં, પાણી ભર્યું એટલે ખાડાની ખબર પડે નહીં. સંજયભાઈ 2000ના તો હપ્તા ચાલુ કર્યા, એમાં 1000નો તો ખર્ચો થાય છે. આ એટલે જ કહું છું ને કે વાંથી મોદી સાહેબની સરસ બધું કરે, પણ આ વચેટિયા કોણ ખાઈ જાય છે ને એ જ સમજાતું નથી. અને આ દીકરા દીકરીઓના ગવર્મેન્ટ સ્કૂલમાંથી તમે દીકરા દીકરીઓને લાભ મળતો હોય ને સ્કૂલમાંથી તમારા જે જિલ્લા તાલુકા વાઇઝમાંથી શિક્ષણ અધિકારીમાંથી આવતું હોય બધું, અને તમે નહીં પહોંચાડો ને તો ભગવાન છોડશે નહીં. એ પંચનું કહેવાય. પંચનું ખાઈ જાશો ને કોઈ દી સુખી નહીં થાવ. ખેડૂતનું ખાઈ જાવ છો, હજી તમારે ખાવાનું કેનું બાકી રહ્યું છે એ નથી સમજાતું. અને બસ તમારી સરકારી કચેરી હોય એમાં ધક્કા જ ખાવાના, નાના માણસોને ધક્કા જ ખાવાના.
પેલું લ્યાવો ને તેલું લ્યાવો ને એમાં જ તમે આમાં જ બિચારા કામય નથી કરી શકતા, અને તમારે એસી ઓફિસમાં બેઠા બેઠા કોઈને હરખા જવાબ આપવા નથી. કાંઈક તો શરમ કરો, કાંઈક તો શરમ કરો. તમે જે પોસ્ટ ઉપર તમને જે જોબ મળી છે સરકારી, એનો તમે છે ને પૂરેપૂરો જનતાને લાભ થાય ને એવો ઉપયોગ કરો. ને તો તમે તમારું જે તમને જે પોસ્ટ મળી હોય ને એનો તમે પૂરો ઉપયોગ નહીં કરો ને, તમે તમારું કામ પૂરું નહીં કરો ને, તો તમે ભગવાનના જે તમે જેનું કામ તમને સોંપ્યું છે એ પબ્લિકના, એક નાગરિકના, બધાના દોષી ગણાશો. અને કર્મ કરીને જ જવાનું છે, તો સારું કરીને જાવ ને, તમને ગવર્મેન્ટ પગાર આપે જ છે. તો એમાં કેમ તમારી ઢીલ હોય છે બધી? રજનીભાઈ બેન સરસ, તમે જે હોય તે સત્ય બોલો છો. આપણે તો કોઈ પણ પાર્ટી હોય, આપણને કોઈ પાર્ટી કાંઈ યારે કોઈ જાતના લેવા દેવા જ નથી. સારું કામ કરે ને સારું કહેવાય, ખોટું કરે ને ખોટું કહેવાય. કોઈ પણ પાર્ટી હોય ને કોઈ પણ નેતા હોય ને કોઈ પણ અધિકારી હોય. અને આ સરકારી બાબુઓ છે ને બધા અમારા ટેક્સના પૈસે જ ખુરશી ઉપર બેસો છો, એટલું યાદ રાખજો. કે તમને કાંઈ ગવર્મેન્ટ પગાર આપે છે ને તો એક જનતાના ટેક્સના પૈસે તમને પગાર આપે છે. તમારા રોડ 1 વર્ષમાં 2 વર્ષમાં તૂટી જાય, ખાડા પડે, અને પછી તમે એમ કહો હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. એટલે પબ્લિકને ખર્ચા કરાવવા તમારે. પહેલાં તમારા રોડ તો બરાબર કરો, પછી હેલ્મેટ પહેરાવો. ન હોય એવા કાયદા તમારા તાઇફા થોડાક દિવસે લઈને હાઈલા જ આવો છો, નીકળી જ પડો છો. આજે બધા ઉપર વાત કરું છું. આ સ્કૂલની વાત આવી ને એટલે બધા ઉપર વાત કરું છું. થોડી કાંઈક તમારા હૃદયમાં ભગવાન બેઠો છે, એનું તમે જે ભગવાન તમારા હૃદયમાં બેઠો છે ને એનો ડર રાખો. બીજાનો ન રાખો તો કાંઈ નહીં, બીજાનો તમને છે જ નહીં. મારી પાસે કેટલા બધા નાના માણસો આવતા હોય, મને ખબર છે. એ કે ઓલી અધિકારીમાં જાય જવાબ નથી દેતા, મહા અધિકારી. એક હમણાં સુરતથી એક બેનનો ફોન આવ્યો, એ કે મારા બેન કમાવાળું કોઈ નથી, અને મને બધા બહેનોથી એક લારી લઈ દીધી છે, આમ કેબિન જેવું બિઝનેસ કરવા માટે. તો કે મ્યુનિસિપાલિટીમાં જાઉં ને લાયસન્સ માટે, એ કે અહીંયા મારી કે જ્યાં મેં એ કેબિન રાખી છે ને ત્યાં મ્યુનિસિપાલિટીવાળા અધિકારીઓ આવ્યા, એ કે ભરી જતા હતા. હું બહુ રોવા માંડી ને એટલે કે એટલી દયા ખાધી. અને એ કે તમે લાયસન્સ, એ કે મ્યુનિસિપાલિટીમાંથી લાયસન્સ લઈ આવજો, પછી જ અહીં ઊભા રહેજો. ઓલા બેન બિચારા એકલા થઈને લાયસન્સ કઢાવવા જાય તો તમે ન્યાય જવાબ ન આપો. એટલે આવા ચોરના પેટના કેટલાક છે ને એ જ નથી સમજાતું. જેથી નારી શક્તિ જાગી ગઈ ને તેથી તમે ક્યાંય દેખાશો નહીં, આટલું યાદ રાખજો. મને સમય મળે ને એટલે મારે નારી શક્તિને હવે જગાવી જ છે, ત્યારે જ તમે બધાને જવાબ દેતા થશો. અને એક ગામમાં બધા બહેનો તૈયાર જ રહેજો. હું ટૂંક સમયમાં આવું જ છું. એક ગામમાં બધા બહેનોને હવે આગળ આવવું જ પડશે. આ જાડી ચામડીના અધિકારીઓ બેસી ગયા છે ને ઓફિસમાં, સરકારી બાબુઓ, એને હવે છે ને ચામડી થોડીક પતલી કરવાની જરૂર જ છે. ત્યારે તમે બધા જવાબ આપશો, અને ત્યારે તમે બધી ગ્રાન્ટો પહોંચાડશો ખેડૂત સુધી કે વિદ્યાર્થી સુધી. તમારી શિષ્યવૃત્તિ કે વીમા પાક વીમો મળવાનું હોય એ બધું. અત્યારે તો 1000 બહેનોનું ગ્રુપ બની જ ગયું છે આપણું. અને હજી જેને અમારી સાથે જોડાવવું હોય ને એનો મારો કોન્ટેક નંબર છે 981719 923. દયાબેન પટેલ, આઈ સપોર્ટ. થેન્ક યુ બેન. આ બિચારી બેનો શું કામ ડરે આગળ આવતા? કે ઘણી જગ્યાએ એવા ગેરવર્તન થતા હોય, ગેરઉપયોગ થતો હોય. પણ છે ને હવે એક બહેનોની જ યુનિટી બનાવવાની છે આપણે, એક બહેનોની જ યુનિટી. અને બેનું આગળ આવવું જ પડશે, ત્યારે આ બધા જવાબ દેતા થશે. મને આ સુરતથી બેનનો ફોન આવ્યો, આ સ્કૂલમાંથી. એટલે બધા પ્રશ્ન આજે મને છે ને મગજમાં આવી ગયા હતા. મેં આજે લાઈવ થઈને આપણે વાત કરવી જ છે. સાચી વાત છે બેન. અને જે બહેનોને અમારી સાથે જોડાવવું હોય ને, મારો કોન્ટેક નંબર છે 981719 923. 981719 અને તમે આશા પટેલ ઉપર કાવા દાવા ચાલુ કરી દો ને તો એને કાંઈ નહીં ફેર પડે. તમારે તમને છૂટ છે, અહીં કાંઈ ફેર નહીં પડે, એટલું યાદ રાખજો. અને છોકરાઓના એડમિશન નથી થતા કેમ કે એને ઓલા પ્રાઇવેટ વાળાને મોટા આપી દીધા હોય ટેન્ડર, એનું બધું ભરતા હોય એકા બીજા. એટલે આ તમારી બધાની પોલું છે ને હવે તમારી પાસે રાખજો.
થોડોક કુદરતનો ડર રાખજો. અને તમે જે સરકારી બાબુઓ જે સીટ ઉપર બેઠા છો ને એ જનતાના એક એક ટેક્સના પૈસે પગાર ખાવ છો, એટલું યાદ રાખજો. અને તમને બધા સાહેબ સાહેબ સર કરીને માથે ચડાવ્યા. આપણા સર નો કહેવાય, આપણા નોકર કહેવાય. આપણે બધા મૂર્ખા છીએ. સરકારી ઓફિસમાં જઈને કામ ન કરે ને એટલે એને 10 પ્રશ્ન કરાય. એકવાર પાછું અવાય, બીજી વાર તમે જે કામ લઈને ગયા હોય ને પાછું ન અવાય. મને ખબર છે, મારે માપણીની જે જમીનમાં ભૂલ હતી ને કેટલા ધક્કા ખવડાવ્યા હતા ને મને યાદ છે. ત્યારે છેલ્લે એટલું જ કહીને આવી ત્યાં કરવાનું છે કે કાલે આવું છું હવે લાઈવ લેવા. ત્યારે તો આ બધા કામ કરે. બેન બહુ હેરાન કરે છે જનતાને. દયાબેન, અમને પાર્ટી કોઈ પણ હોય અમને કોઈ મતલબ નથી. તમારી પોલિટિક પાર્ટી કોઈ પણ હોય અમને કોઈ મતલબ નથી. અમને મતલબ એક જ છે કે આ જે નાના માણસો જે પીસાઈ રહ્યા છે ને બસ એનું જે યોજના મળતી હોય, એને જે સરકારી લાભ મળતો હોય ને એના સુધી પહોંચાડો. તમારી ગાડીઓ નીકળે એટલે બધી ગાડીઓને એક સાઈડે થઈ જાય. બીજા શું આ જનતા પબ્લિક નથી? ટેક્સ તો અમારા પૈસે તમે બધા આ પગારો ખાવ છો. એ સુરત મેં બેનને કીધું, મેં કીધું મ્યુનિસિપાલિટી ઓફિસે જાજો, તમારું લાયસન્સ ન કાઢે ને એટલે અમને ફોન કરજો. અને એક બેનને અન્યાય થાય ને એટલે હજારો બહેનોને દોડી જ જવાનું સરકારી ઓફિસે. ભલે ભરી જાય પોલીસ સ્ટેશને, ભલે ભરી જાય. દબાવણી તો એ જ બતાવશો ને બધા. સંજયભાઈ, અધિકારીઓ કોઈ જવાબ નથી દેતા, ધક્કા જ ખવડાવે છે. શરમ થાવી જોઈએ તમને. ભગવાને જે પોસ્ટ આપી, જે જોબ આપી એનો પૂરો ઉપયોગ કરો. તમને પગાર જનતા આપે છે. તમારા નેતા કે તમારા અધિકારી કે તમારા આ જે અત્યારે જે પણ સરકાર હોય એ કોઈ નથી આપતા. એ આપે છે જનતાના ટેક્સના પૈસા જમા થાય છે એમાંથી તમને પગાર આપે છે. અત્યારે નાના માણસોની કોઈ કિંમત જ નથી બેન. દીપ્તિબેન પટેલ, નાના પણ હવે બેનોનું એક ગ્રુપ બનાવવાનું જ છે. દેવતભાઈ આહિર, 100% સાચી વાત છે. હવે બેનોને છે ને કોઈ માટે કંઈક કામ કરવું હોય ને, આપણે એવું નથી કે રાજકારણમાં જવું જ પડે, આપણને એવો રસય નથી તમ તારે. પણ ઘણા બેનો એવા છે ટેલેન્ટ વાળા, એમને આપણે આગળ લઈ જવાના. જય માતાજી. દયાબેન, હા સાચી વાત છે, 100%. એની તો મેં કેટલી એવી ગાડીઓ જોઈ છે કે નંબર પ્લેટ વગર ફરતી હોય. લ્યો, ઘણા પોલીસ અધિકારીની મેં એવી જોઈ છે. હું આમ મારી ગાડી આગળ કરવા જાઉં તો એ આગળ વહી જાય. દયાબેન, 12 વાગે તોય આવતા નથી. સાચી વાત છે, પણ આપણે પ્રશ્ન કરવાનો. 12 વાગે નો આવે ને તો 10, 15, 20 બહેનો ભાઈઓએ જવાનું અને એને પ્રશ્ન કરવાનો કે ત્યાંથી છે ને મોદી સાહેબ સરસ કામ કરે ને તમને તમારા સુધી બધું પહોંચાડે જ છે, કેમ કામ નથી કરતા કઈ? આ ઉપર બધી નો ખબર હોય. આ જે એના વચ્ચે નેતા નેતીઓ હોય ને એના બધાના કોન્ટેક હોય આ બધા સરના, હમણાં સરકારી બાબુ આયરે, એટલે એને માથા ઉપર ચડાવતા હોય. જય માતાજી. દયાબેન, અરે આજે હું જ બોલી, બોલવાનું જ હોય, બોલવાનું જ. જય હો નારી શક્તિને. સંજયભાઈ, ક્યારેક આપણે કંઈક આવા પ્રશ્ન કરીને એટલે એમ કે બોનને પોલિટિકમાં જવું હોય છે. અમે પોલિટિકમાં આવા ગંદા પોલિટિકમાં જઈએ ને. અમે લડવું હોય ને તો અપક્ષ લડીને બતાવી કે જનતાની સેવા આમ કરાય, કરવી હોય ને તો. અને અમે ખરીદ વેચાણમાં જાય જ નહીં. અમે એવા ખરીદ વેચાણ પાર્ટીઓમાં જાય જ નહીં. અમને આ પસંદ નથી. અને અમે ગયા હોય ને તો કોઈ દિવસ અમને જે પગાર મળે ને, નેતા બેતા બન્યા હોય તો અમને પગાર મળે ને તો અમે 1 રૂપિયો પગાર ન લઈ.
એ તો વટથી કહી, જનતા માટે જ સેવા કરી. તમારે આયોજન કરવું હોય ને તો બધું થઈ શકે એમ છે. મેનેજમેન્ટ કરવું હોય ને તો એક એક નાગરિક સુધી બધું પહોંચે એમ છે. મેં તમને યાદ કર્યા હતા. થેન્ક યુ દયાબેન. હા, હરેક બહેનોને હવે છે ને એક ગામમાંથી એક ગામડું હોય કે સિટી હોય, સોસાયટી હોય, એમાંથી એક એક ગ્રુપ બનાવી જ રાખજો. ગ્રુપ બની જાય ને એટલે મને ફોન કરજો, એટલે હું ચોક્કસ આવીશ. હું તારીખ ચોક્કસ આવીશ, તારીખ આપીશ અને ચોક્કસ બધાને મળવા આવીશ. બહુ બધાને હેરાન કરો છો, બહુ બધાને હેરાન કરો છો, બહુ બિચારા બધાના ફોન આવે છે. જય સ્વામિનારાયણ. આ વખતે અહીંયા મામલતદાર લઈ આવાશે મારે હારે. હું ચોક્કસ આવીશ. સારા માણસો રોજ રાજકારણમાં આવે તો જ સમસ્યાનો ઉકેલ આવે. જય માતાજી. હા હા, ચકુબેન આવી ગયા. હું યાદ જ કરું છું. એ ચકુબેનના ઘરેથી કેટલા, એ પોતે એક અધિકારી જ છે, એટલા સારા અધિકારી છે કે નાનામાં નાના માણસોનું ધ્યાન રાખે. ક્યારેક એને યાદ આવી જાય ને તો અડધી રાતે મને પૂછે કે બેન કઈ તકલીફ નથી ને? આને અધિકારી કહેવાય. આને 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 આવા બધા હોય ને એને નેતા બનાવાય. આ તો મોટી ગાડીઓ લઈને નીકળી પડે ને પાછળ એને આગળ એવી 2-3 ગાડીઓની સેફટી જોઈને, પાછળ જોઈને. તમે જનતાએ ચૂંટીને મોકલા તો જનતા વચ્ચે જાઓ ને, તમારા તાઇફા ઓછા કરો ને. બેન ગુંડારાજ છે તો આપણે ગુંડા બની જવાનું હોય. એમાં શું, જેવા સાથે તેવા. મરવાનું એકવાર છે જ ને, નથી મરવાનું. મને એ થાય, મને હમણાં કહે ને તો ઘણા એમ કે ભાજપનું સારું બોલે. એલા મને ભાજપ હોય કે આપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, મને કાંઈ ફેર ન પડે. પણ મોદી સાહેબ જેટલો સંઘર્ષ કરે ને સારું કરે છે એટલે એનું સારું કહી. પણ અહીંયા જે વચેટિયા હોય ને, એના સરકારી બાબુઓ, પછી એના વચેટિયા નેતાઓ, એ જનતા સુધી પહોંચવા નથી દેતા. એમાં ખાસ મોદી સાહેબને ધ્યાન દેવાની જરૂર છે. તમે બેન હવે જાગૃત થાવ. આ લોકોને તો બહુ હેરાન કરે છે આ લોકો. ચેતનાબેન સાચી વાત છે, મજામાં છીએ. અરુણાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કોઈને પ્રશ્ન હોય તો કયો. મારા તો જે પ્રશ્ન મને ખબર હતી એટલા પ્રશ્ન મેં જણાવ્યા. જે મને ફોન બહેનોના આવતા હતા, ભાઈઓના આવતા હતા, ઘણા એવા વડીલ દાદાના ફોન આવે. બિચારા આપણાથી રડાઈ જાય. એવા વડીલ દાદાના કોલ આવે ને ત્યારે રડાઈ જાય કે બેન મને અહીં જવાબ નથી આપતા. પછી હું એમ કહું ત્યાં કોઈ આજુબાજુ હોય તો એને ફોન આપો ને કહું. ત્યારે એને કહેવું પડે કે તમને શરમ થવી જોઈએ, શરમ થવી જોઈએ. હું હજી 5 દિવસ પહેલાં રોડ ઉપર જતી હતી, કેવડા મોટા મોટા ખાડા. 1 વર્ષથી રોડ બન્યા હોય ને આવા ધોવાઈ જાય. વિદેશમાં તો 12 માસ વરસાદ હોય, 12 માસ વરસાદ હોય, તો ત્યાં કોઈ દી રોડમાં ખાડો ન જોયો. પૈડી હોય, તિરાડ હોય તો એ પાછું રાતોરાત સરખી થઈ જાય. તમારે ત્યાં 2 વર્ષ સુધી રોડ જ પૂરા નથી થતા. બેન આપણે ગુંડા થાય તો પોલીસ પકડી જાય, પોલીસ કેસ થાય, ભલે ને થાય. કેટલાક કેસ કરશે? એને કાયદા લાગુ પડે એ આપણને પડે, એમાં કાંઈ હોય નહીં. એને પડે એ આપણને જ પડે. જય ભવાની. હા, હવે બેનું એ બધાને ભવાની બનવું જ પડશે ભાઈ. નહીતર આ જવાબ નથી દેતા ને. ગરીબ માણસની કેબિન રાખી હોય, કેબિન ઉપાડી જાય. તમારા નેતાએ તો કેટલા ગૌચરના જમીન ઉપાડી લીધી હોય. ત્યાં કોઈ દી તમારે જમીન ઉપાડી મેં ન જોયું કે હવે આ જમીન ગૌચરની છે, આ નેતા ખાઈ ગયા છે તો હવે પાછી સરકારમાં લઈ લે. એવું મેં નથી જોયું. ક્યાંય હોય તો જણાવજો થોડું. જગતના નાથ રાજાધીરાજ સર્વપણી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારકાધીશની જય હો.
હા ભાઈ, દ્વારકાધીશની જય એવો નરસિંહભાઈ મેવાડા. પબ્લિકને પણ કામ જલ્દી પતે એટલે વચેટિયાને પૈસા આપી દે છે, જેથી વચેટિયાને આદત પડી જાય છે. આમાં ગરીબ માણસો માર્યા જાય છે. 100%. નાના માણસને તકલીફ છે, બીજા કોઈને નથી. સાચી જ વાત છે દયાબેન. હાલો, આપણને ભલે પકડી જાય. આ બસ આવી બેનું જોઈ મારે, આવી બેનું જ હવે બધી તૈયાર થાજો. આવી બેનનું જ બધા તૈયાર થાજો બસ. ગામડે ગામડે એક એક તૈયાર થાજો. તમારામાં બધી શક્તિ છે, નારીમાં બધી શક્તિ છે. એક બાળકને જન્મ આપી શકતી હોય ને તો એનામાં બધી શક્તિ હોય. સમય આવે માતા બની શકે, દીકરી બની શકે, બેન બની શકે, અને એવો સમય આવે ને તો કાળી પણ બની શકે. અને બનવું જ પડે, અને રણચંડી બને. પછી આ બાપા આ બાપા આ બાપા કેટલું કરવાનું તમારું. કાલી બેન બિચારા એ કે મારે નાના નાના 2 છોકરા છે, એને ભણવા મૂક્યા ને મને એ કે બધા બહેનોથી એક કેબિન લઈ લીધી, તો મ્યુનિસિપાલિટી વાળા હેરાન કરે. હું પણ મીડિયામાં કામ કરું છું, પણ કોઈ ધ્યાન આપતું નથી. કોઈ પણ સારા મીડિયાવાળા એની ઉપર ખોટી રીતના હેરાન કરે. લ્યો, તમે સત્ય ન બનાવો ને, બતાવો ને, તોય તમે ભગવાનના ગુનેગાર કહેવા. હમણાં નહીં બતાવવાના ન્યૂઝ ચાલુ કરી દેશે. એ તો આમ 10 વાર બતાવશે. જે બતાવવાના એ નહીં બતાવે. આજે હું બોલતી હતી બીજા કે બોલોમાં દયાબેન. ના, બોલવાનું જ, બોલવાનું જ. આપણે સત્ય હોય ને તો બોલવાનું જ. કોઈ પણ અધિકારી હોય ને કોઈ પણ નેતા હોય. તમને ચૂંટીને મોકલીશ. અમારે એક મતની કિંમત કે ઘણી બધી છે. જય માતાજી. સાચી વાત છે, ખરેખર જરૂર છે. જય ઠાકર. ચાલો, બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. અને આ વિડીયો છે આમ ખૂબ શેર કરી દેજો, એટલે મોદી સાહેબ સુધી પહોંચી જાય. એટલે એના વચેટિયા અધિકારીઓ ને વચેટિયા નેતાને થોડું કહે, એટલે ખબર પડે. તમને શરમ ન થાય કે એના ઘરવાળા ઓફ થઈ ગયા હોય, એને કમાવા વાળું ન હોય, એ બેન એકલી કેબિન લઈને ત્યાં ચલાવતી હોય તો એને કમાવા દેવાય. એટલી તો તમારામાં આત્મામાં ભગવાન બેઠો છે કે નહીં? પાવર કરવો હોય તો તમારા ઘણાએ આમ જમીનો વારી લીધી હોય, ઘણાએ લોનું લઈ લઈને ભૈરી ન હોય અને વિદેશ ભાગી ગયા હોય. એ બધું કરો ને, ન્યા પાછળ પડો ને. ઓલી નિરાધાર એક બેન કામ કરતી હોય તો એને કરવા દ્યો ને. તમારો પાવર ન્યા બતાવો ને. આ જીબીમાં તો કાંઈ નેઠા જ નથી. એ તો ભાઈ મને અનુભવ જ છે. જીબીના તો કાંઈ નેઠા જ નથી. મેં ગયા વર્ષે આપણું ઓપનિંગ થયું ને, આ બીજું વર્ષ છે. મેં ગયા વર્ષે આપણે ટાઈમ પર લાઇટ લીધી હોય કે ટાઈમ પર આપણા માટે આપણે ફંક્શન હોય એટલે જાજા વોલ્ટનું આપણે જોતી હોય લાઇટ, એટલે આપણે લાઇટ લીધી હોય. પછી આપણે પેમેન્ટ ભર્યું હોય, એનું પેમેન્ટ વળતર મને અત્યારે હજી 5 દી પહેલાં મળ્યું. હજી 5 દિવસ પહેલાં મળ્યું. કેટલી વાર ગઈ ને ત્યારે મને એટલો બધો ટાઈમ ન હોય એટલે હું ભાઈઓને બહેનોને મોકલું, કહું જાજો ને કહેજો ને ક્યારે જમા થાય છે. હજી એક દી તો જીબીની ઓફિસે પકડવી જ છે. ત્યાં તો કાંઈ એમ કોઈને જવાબ જ નથી દેતા. એ પ્રશ્ન તો મેઇન છે બધા માટે. સરકારને પણ કહું છું, આ બધા નાના માણસોના કેટલા બધા પ્રશ્ન છે. ક્યારેક એવું જાહેર મંચ ગોઠવો અને એક માઇક મુખ્યમંત્રી પાસે રાખો અને તમારા બધા ધારાસભ્યોને બોલાવો. એક જિલ્લાના ધારાસભ્યને બોલાવો અને તમે મુખ્યમંત્રી, અને પછી જનતાને સામે બેસાડે 10 માઇક આપો અને બધા પાસે તમારી પાસે એક માઇક રાખો.
એટલે કેટલા પ્રશ્ન તમારી પાસે આવે છે ને ઈ જોજો. આવું બધું થઈ શકે, આવું બધું દેશમાં થઈ શકે, કરવું હોય ને તો. તમારે રયતને સાચવવા માટે આવું બધું થઈ શકે. આજ સુધી મેં જોયું નથી એક પણ મુખ્યમંત્રીએ આ રીતના કર્યું હોય. આ ક્યારેક બધી પબ્લિકને જેને પણ એક જાહેર આમંત્રણ આપો, એક જિલ્લા વાઇઝ, કે આ જિલ્લાના લોકોને જે પણ પરિસ્થિતિ હોય અને જે પણ સરકારી અધિકારી જવાબ ન દેતા હોય તો અહીંયા જાહેર મંચ રાખ્યું છે તો તમે બધા આવી શકો છો. જિલ્લા તાલુકા વાઇઝ આવું ગોઠવો તો તમને તમારા સુધી પ્રશ્ન પહોંચશે ને ખબર પડશે. આ વચેટિયાઓ તો પહોંચવા નથી દેતા. પંથી મારી બેબી પંથી ઝાંસીની રાણી મોકલજો તમારે અહીંયા મોકલજો, મને મળવા મોકલજો તમારી પંથીને. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ, મને આનંદ થયો. મોકલજો અહીંયા મારી પાસે એટલે હું મળીશ. માઇક હું આપીશ. અરે ઘણું બધું થઈ શકે. આ તો આપણને રાજકારણનો શોખ નહીં. જો હમણાં જાય ને તો ઘણું બધું કરી દઈ. બહુ બધા વિચાર ભગવાને આપ્યા છે. શરૂઆત કરો આશાબેન પટેલ, તમે બહુ સારું કામ કરો છો. જય સ્વામિનારાયણ. તમારી બહુ મહેનત અને બહુ સારી કામગીરી છે. થેન્ક યુ ભાઈ. આપણે કાંઈ નથી કરતા, ભગવાન કરે છે. મને એટલી ખબર છે કે આપણે કોઈ પણ આપણે પોસ્ટ ઉપર બેઠા હોય ને આપણા લીધે કોઈ દુઃખી થતું હોય ને તો ભગવાન ક્યારેય રાજી થવાનો જ નથી. અને એ તમારી ઘેરે અત્યારે ભલે તમારા બાળકો માટે બધું ભેગું કરતા હોય, છેલ્લે તમારી છેલ્લે પાછળની પેઢી છે ને ગેંગે ફેફે જ હોય, એટલું યાદ રાખી લેજો. આ કર્મનો સિદ્ધાંત જ છે. ચંદ્રિકાબેન ગોહિલ, ગુડ બેસ યુ સિસ્ટર, થેન્ક યુ. એટલે હવે ટૂંક સમયમાં ગામડે ગામડે આવું જ છું. જુઓ તમે બધા બહેનો તૈયાર રહેજો. એમાં ગામડે છે ને 2 બહેનો મેઇન રહેજો અને પછી એને બધા બહેનોનું એક ગ્રુપ બનાવજો. અને પછી જે ગામમાં જે બહેનો એ ગ્રુપ બનાવ્યો ને એ મને ફોન કરજો. આપણા બાળક માટે આપણે આ જે સરકારી ખોટા બાબુ બેઠા હોય ને એની સામે લડવું જ પડશે, ત્યારે જ જવાબ આપશે. તમારા જેવા લોકો દેશમાં હોય તો આપણે આગળ બધી રીતે પ્રગતિના કરી, પણ બધા તમારા જેવા વિચારધારા જેવા નથી. જય સ્વામીને. મારાથી થશે એટલી મહેનત અને સપોર્ટ આપીશ તમને. પત્રકાર નરસિંહભાઈ, કચ્છ. થેન્ક યુ ભાઈ. સંજયભાઈ સોરઠિયા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જસદણ આવો બેન, ચોક્કસ આવીશ. મને થોડોક સમય મળે ને એટલે હું બધે આવવાની જ છું. અમે 100% આવવાની છું, પણ થોડોક સમયનો અભાવ બહુ, કેમ કે એટલી બધી દીકરીઓની જવાબદારી લઈને બેઠી છું એટલા માટે સમય મળતો નથી. એ એક પ્રોબ્લેમ છે. પણ જેવી રીતના મને સમય મળતો જશે ને એવી રીતના હું એક બહેનોને ગામડે ગામડે મળવા આવવાની જ છું. તૈયાર થઈ જાજો તમ તારે બધા. મારો કોન્ટેક નંબર છે 981719 919 981719 તમારા ગામમાં બધા બહેનોનું ગ્રુપ બની જાય પછી મને કોલ કરજો. પછી આપણે નક્કી કરશું ક્યારે બધાને જોઈન્ટ થવું નહીં, જે ક્યારે મળવું નહીં. હું અડધી રાતે આવીશ તમ તાર, મને જેવો સમય મળશે ને એમ. પણ જવાબ શું નો આપે. હું કેન્યા છું, કાંઈ હેલ્પ જોઈતી હોય તો કહેજો. ચોક્કસ. થેન્ક યુ ભાઈ. મને વોટ્સએપ કરી દેજો એક તમારું નામ ને ગામ. કોન્ટેક નંબર 981719 923 ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આ વિડીયો પહોંચાડી દેજો જ્યાં આપણે પહોંચાડવાનો છે ને ત્યાં સુધી. એટલે આ થોડુંક સરકારી બાબુને કહે, થોડાક એના નેતાઓને જ કહે. મારું ઘર આમે બાકી છે. દયાબેન, ચોક્કસ આવીશ. દરેક તાલુકા જિલ્લામાં તમે મહિલા મંડળ સંગઠન બનાવી આગળ વધો, કામગીરી સારી થશે. આ ઘણી બધી 1000 બહેનોનું તો ગ્રુપ બની ગયું છે.
એટલે ગ્રુપ એટલે હું મોબાઈલમાં ગ્રુપ ન રાખું. મારી એક ચોપડો હોય, ડાયરી હોય, એમાં હું બધાના નંબર રાખું, બધાના નામ રાખું. 1000 બહેનોનું ગ્રુપ, 182 ધારાસભ્ય છે. એમાંથી એને કહેતા તમારા જેવા 11 ધારાસભ્યો હોય ને તો બહુ થઈ ગયું સારું કામ. નાના કૃષ્ણાબેન, પણ આપણે કંઈક કરવું પડશે બધાને ભેગા થઈને. આમ તો ન જ ચાલે કે નાના માણસોને જ હેરાન કરો, એ ન ચાલે. તમારે જવાબ તો આપવા જ પડે. અને તમારા કાગળિયામાં જ એ બિચારાની જિંદગી વહી જાય છે, પૂરી થઈ જાય છે. પેલું ને તેલું ને ઓલું ને ઓલું. તમે આધાર કાર્ડ બનાવી શકો એવું એક કાર્ડ બનાવ્યું હોય તેમાં એનું બધું ન આવી જાય. એ એક કાર્ડ પાસપોર્ટની જેમ એક કાર્ડ બધે ચાલે. આ તો પૂછડું કાર્ડ આપો, ઓલું આપો, ઓલો કાગળિયો આપો, ઓલો કાગળિયો આપો, એમાં જ બિચારા નવરા નથી રહેતા. જાહેર મંચ કરો. હું તો નેતાને કહું છું, અધિકારીને કહું છું, બધાને કહું છું, મુખ્યમંત્રીને કહું છું, તો તમને ખબર પડશે કે પબ્લિક કેટલી હેરાન છે. નહીં તમારા વચેટિયા હોય ને પહોંચવા નથી દેતા તમારા સુધી. આટલું યાદ રાખજો. માંથી મોદી સાહેબ બહુ સરસ કામ કરે છે, બહુ એટલે બહુ સરસ કામ કરે. પણ અહીંયા તમે બધા છે ને પથારી ફેરવો છો, એની પથારી ફેરવો છો, એની મહેનત નહીં ને એના કામની. સાચી વાત છે બેન, કિંજલબેન, સાચી વાત. થેન્ક યુ બેન. ચાલો ટૂંક સમયમાં મળશું આપણે. ઘણી બધા બહેનોને ગામડે ગામડે મળશું. મને કોન્ટેક કરજો કે અમે આટલા બહેનો તૈયાર થયા છે, આ ગામમાં તમે ક્યારે આવશો. હું ચોક્કસ તમને ટાઈમને સમયને આપણે જણાવશું. બધા આપણે જોઈન્ટ થશું. બહુ સરસ વાત કરી બેન. જય સ્વામિનારાયણ. ચાલો, જય સ્વામિનારાયણ. શુભરાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે. અને છેલ્લે એટલું જ કહું છું કે તમે કોઈ પણ પદ પ્રતિષ્ઠા, કોઈ પણ તમને સરકારી બાબુને ખુરચી મળી હોય એનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો અને જનતાને મદદરૂપ બનો. એવી 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે નાના માણસોને હેરાન ન કરો. તમે કોઈ અધિકારી હોય કે તમે કોઈ સરકારી બાબુ પોસ્ટ ઉપર બેઠા હોય તો કોઈ એવા ગઈઢા માણા આવે ને તો ઊભા થઈને તમે સામે જાઓ, એને પાણી ભરજો, એની વાત સાંભળો. આને કહેવાય અધિકારી. આને કહેવાય તમારા મા બાપે તમને સંસ્કાર આપેલા. આ તો અમારા પૈસા જલસા કરવા, અમારા ટેક્સના પૈસે બધાય પગાર ખાવ અને અમારે જ ધક્કા ખાવાના. આજે બેન બિચારી 2 દિવસ પહેલાં જ બેન સુરતવાળીનો મેં કીધું બેન હું 1-2 દિવસમાં હમણાં હું લાઈવ આપું છું, થોડીક ફ્રી થાવ ને એટલે એ કે બેન ત્યાં મને લાયસન્સ નહીં કાઢી દે તો મને ફોન કરજો. કેટલા દિવસે લાયસન્સ કાઢી દેશો ને એ બધું હું વાત કરીશ. એ બિચારા એ કે મારા ઘરવાળા ઓફ થઈ ગયા, મારે 2 દીકરા છે અને મને બીજી કાંઈ બેન ખબર નથી. બિચારા અભણ હોય, એટલી ઉંમર હોય. માનસીબેન સુરત ક્યારે આવો? ચોક્કસ આવીશ. મને એક મેસેજ કરી દેજો, તમારો કોન્ટેક નંબર. આવીશ ત્યારે ચોક્કસ તમને જણાવીશ. તો થોડીક દયા રાખજો, કુદરતનો થોડોક ડર રાખજો, બીજા ન રાખો તો કાંઈ નહીં. થોડોક ભગવાનનો ડર રાખજો. અને તમે કોઈ સાથે જેવી ગેમ કરશો ને એવી ભગવાન તમારી સાથે જ કરશે. આટલું યાદ રાખજો. જેવા છો ને એવા આમ જેવા છો ને એવા જ રહેવાય. 2 ચહેરા લઈને ન ફરાય હંમેશા. અને આ તમને અત્યારે પદ પ્રતિષ્ઠા મળી છે, ભગવાનની કૃપા કહેવાય. તો એનો પૂરેપૂરો ઉપયોગ કરીને નાના માણસો સુધી જે પણ મળતી હોય યોજના, ગ્રાન્ટ, વીમા, ખેડૂતોને જે પણ, તો ત્યાં સુધી પહોંચાડો. બેન આ લોકો નહીં સુધરે, સુધારવા પડશે બધાને તૈયાર થઈને. ન સુધરે કેમ? ફરેણી દર્શન કરવા આવો, ચોક્કસ આવીશ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. અને હું તો કહું છું કે આ બિચારા નાના માણસો દુઃખી થાય છે, એમના કામકાજ કરજો.
એ ગઈઢા કોઈ આવે ને તો એને સામે ચાલીને મળવાય જાજો. એમાં તમે નાના નહીં થઈ જાવ, એમાં નીચા નહીં થઈ જાવ. હવે મિત્તલબેન આખો વિડીયો પહેલેથી જોઈ લેજો, પાછું વર્ણન તો નહીં કરી શકું, તોય એક એક શબ્દ હું 2-3 વાર તો બોલું જ છું મારા લાઈવમાં ગમે ત્યારે. કેમ કે રિપીટ એટલા માટે કરું કે એ શબ્દ બધા સુધી પહોંચે. શુભરાત્રિ, ભગવાન સૌનું મંગલ કરે. જાજા કરીને જય સ્વામિનારાયણ. આ બધાને ઘર ભેગા કરવાની જરૂર છે, બધાને તૈયાર થવું પડશે.